નમસ્કાર મિત્રો, આજે લાકડિયા કુમાર શાળામાં 2024-25 માટે જીએસની ચૂંટણી કરવામાં આવી. જીએસની ચૂંટણી જે કરી એ હમણાં જ પૂરી થયેલી આપણી 2024ની લોકસભા ચૂંટણીની જેમ જ અમે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ 1 ઓફિસર, પોલિંગ 2 ઓફિસર અને પોલિંગ 3 ઓફિસર એ રીતે અમે એક એક શિક્ષકોને ગોઠવી દીધા. બાળકોને એક એક પાવતી આપી દીધી અને એની અંદર બેલેટ પેપરની જેમ જ અમે ચૂંટણી કરી કે જેની અંદર અમારો સ્ટારનો સિક્કો છે કે જે તે તમને કેન્ડિડેટ ફાવે કે ગમે એ કેન્ડિડેટ ઉપર તમે સિક્કો મારી દો અને પછી એના અમે મતપેટી આવી મતપેટી બનાવી છે. એ મતપેટીમાં દરેક બાળકો એટલે કે જે વોટર્સ છે, આ બધા વોટર્સ છે એ 3 ધોરણથી માંડીને 8મા ધોરણ સુધીના બાળકોને અમે વોટર તરીકે લીધા છે અને એ બધા જ બાળકોએ હોશે પોતાનું મતનું દાન કર્યું અને પોતાના ઉમેદવાર ચૂંટ્યા. બધા જ બાળકોને સૌપ્રથમ અમે મેદાનમાં પાથરીને બેસાડી દીધા ધોરણ પ્રમાણે અને અમારા જે શિક્ષક મિત્રો તૈયાર કરેલી સિસ્ટમ પ્રમાણે જ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ 1, પોલિંગ 2, પોલિંગ 3 અને બીજા અધર અનેક ઝોનલ ઓફિસર તરીકે અમારે ડોડિયા સાહેબ હતા. એ બધી વ્યવસ્થા ગોઠવી દીધી. એમને બાળકોને ગોઠવી દીધા અને બધા બાળકોના નામ ધોરણ પ્રમાણે મૂકી દીધા. નામની સામે સહી કરીને પછી એક પોલિંગ 1 ઓફિસરે એમને સહી કરીને પાવતી આપે અને એ પાવતી ઉપર બીજા પોલિંગ 2 ઓફિસરે વાળીને એમને આપેને ત્રીજામાં જાગૃતિબેન હતા જે એમની એટલી આંગળીએ નિશાની છે. આ તમે જોઈ શકો છો 5 ઉમેદવાર હતા. 5 ઉમેદવારને વાઘ, હાથી, સિંહ, ઘોડો અને સસલું એવી રીતે 5 નિશાનીઓ એમની હતી જે તે 5 ઉમેદવાર હતા એમની. અને એક નોટાને પણ 6થું ઉમેદવાર તરીકે લેવામાં આવ્યું હતું. આ રીતે તમે જોઈ શકો છો કે બધા જ બાળકો શરૂઆત અમે ધોરણ 8થી કરી. ધોરણ 8ના બાળકો આવી રીતે લાઈનમાં ઊભા રહ્યા અને જેમ એમનું નામ આવે એમ પ્રિસાઇડિંગ ઓફિસર એમના નામની આગળ એમને સહી કરાવી. પછી પોલિંગ 1 ઓફિસર એમના જે તે પાવતી હોય એને પણ સહી કરી અને પોલિંગ 2 ઓફિસર એ પાવતીને વાળીને કમ્પ્લીટ કરી આપતા અને પોલિંગ 3 ઓફિસર એ ડાબા હાથની આંગળી પર નિશાની કરતા અને પછી એ વોટ આપવા જે સિક્કો મારતા હતા જે તે પાવતી કે જે તે પસેરી પર એમને જે નિશાની માટે રાખી હતી કે કદાચ નામ વાંચતે ના આવડતું હોય બાળકોને તો જે તે નિશાની પર સિક્કો મારે તો એ વોટ એમાં ફેલ જાય નહીં અને પછી એ મતદાન પેટીમાં વોટ આપતા. એ અત્યારે જે આ અમારા રામા જુનેદ છે જે ઉમેદવાર છે, આ છે પરમાર નૈતિક જે બીજા ઉમેદવાર છે અને આ છે વાડિયા મૌલિક જે ત્રીજા ઉમેદવાર છે. પછી 4થા અને 5મામાં રામા શાહરૂખ અને રામા હૈદર અલી એ 5મા ઉમેદવાર છે. બંને ધોરણ 6ના બાળકો છે અને જીએસ તરીકે એમને પણ ભાગીદારી નોંધાવી છે. આ બધા અમારા વોટર્સ છે. 1 બાય 1 એક ધોરણમાં બાળકો વોટ આપવા માટે આવી રહ્યા છે. આ ધોરણ 6 છે. 6થા ધોરણમાં E અને B ક્લાસ છે એટલે લાઈન લાંબી છે. અમારા પ્રિસાઇડિંગ ઓફિસર રાજીવભાઈ છે, પોલિંગ 1 ઓફિસર સેજલબેન પટેલ છે, પોલિંગ 2 આશા પરમાર છે અને પોલિંગ 3 જાગૃતિબેન પટેલ છે અને અમારા જનરલ તરીકે ડોડિયા સાહેબ છે અને આ બધું કવર કરવા માટે હું છું અને દેખરેખ રાખવા માટે હિનાબેન અને કમલાબેન અહીંયા છે. સેમ લોકસભાની ચૂંટણીની જેમ જ હમણાં 2024માં પૂરું થઈ જાય અનુભવ હતો અમારા તો એ રીતે બધી શિક્ષક મિત્રોએ વ્યવસ્થા ગોઠવી દીધી છે. પ્રિસાઇડિંગ ઓફિસર, પછી પોલિંગ 1, પોલિંગ 2, પોલિંગ 3 અને એ રીતે એમને જે સિક્કો મૂકી દીધો છે અને બોક્સ બનાવી અને મતદાન ગુપ્ત રહે એ રીતે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અપારદર્શકતા ના સર્જાય એનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બાળકો પણ આજે પોતાના ભવિષ્યના જીએસને ચૂંટણી કરવા માટે મતલબ એમને સિલેક્ટ કરવા માટે વોટ આપવા માટે લાઈનમાં ઊભા છે. જોઈ શકો છો તમે નાના બાળકો પણ ઊભા છે. આમાં આ ધોરણ 3 છે. આ ધોરણ 3ના નાના બાળકો છે જે છેલ્લે એમનો રિસેસ પડી ગઈ હતી મધ્યાહન ભોજન લીધા વગર કે પહેલાં વોટ કરીશું પછી મધ્યાહન ભોજન લઈશું. છેલ્લો એમનો વારો હતો બીજા ધોરણવાળાનો. બાકી બધાનો 8, 7, 6, 5 એ બધા ધોરણનો વારો પતી ગયો હતો. છેલ્લે એ લોકોનો વારો હતો
છતાં પણ એ પોતાનો વોટ નાખ્યા પછી જ મધ્યાહન ભોજન લેવા માટે ગયા. હોશે વોટિંગ કર્યું છે બાળકોએ. તમે જોઈ શકો છો બાળકોને પ્રત્યક્ષ રીતે ચૂંટણી કઈ રીતે થાય છે, કઈ રીતે વોટ અપાય, કઈ રીતે પોતાનો ઉમેદવાર પસંદ કરાય, એ બધી જ અહીંયા જાણકારી મળી ગઈ છે. બધા બાળકો પોતાનો ઉમેદવારને સિક્કો મારીને જે તે પાવતી એટલે કે બેલેટ પેપર બોક્સમાં નાખી રહ્યા છે મતપેટીમાં. જો આવી રીતે કોઈને નાના બાળકોને વાંચે ના આવડે એટલે એમનું કાગળ વાળવા માટે શિક્ષક મિત્રો કહેતા હતા. અમારા જોનલ સાહેબ બીજા સાહેબ પણ ઊભા જ રહેતા હતા વિદ્યાર્થીઓને. અને હવે પછી અમારા શિક્ષક મિત્રોએ પણ જે તે ઉમેદવારને હોશે વોટ આપ્યો છે. બેન છે જેમને પોતાનો વોટ આપ્યો છે, સંજયભાઈ છે જેમને પોતાનો વોટ યોગ્ય જગ્યાએ આપ્યો છે, લોડિયા સાહેબ છે જે અમારા જોનલ તરીકે હતા એમને પણ પોતાનો વોટ આપ્યો છે. આ કમલાબેન છે અને સૌથી છેલ્લે હંમેશા હું રહું છું, મજા આવે છે. આ લોડિયા સાહેબે મારું શૂટિંગ લીધું છે, જોઈ શકો છો. મેં પણ યોગ્ય જીએસને વોટ આપ્યો છે. હવે વોટ પતી ગયું પછી અમે એ મતપેટીને સીલબંધ કરી નાખી. સીલબંધ કર્યા પછી જે તે ઉમેદવારોની 5 જણની 5 બાજુ સહી કરાવી દીધી. એટલે કોઈ બોલી ના શકે, ચારે બાજુ સિક્કા મરાવી દીધા હતા. તમે જોઈ શકો છો. અને અમારા એસએમસીના અધ્યક્ષ એવા બપોરભાઈ પણ પોતાની સહી કરી હતી મતપેટી પર, તમે જોઈ શકો છો. બીજા દિવસે પ્રાર્થના પત્યા પછી અમે એ મતપેટીની સીલ તોડી નાખી. બધા બાળકો અને ઉમેદવારોની સામે એજન્ટોની સામે જ અને પાછળના ભાગેથી એ જે ગુંદર હતી એ કાઢીને બધા ચિઠ્ઠી બહાર કાઢી દીધી. પછી અમારા 5 ઉમેદવારો હતા એટલે અમારા 5 શિક્ષક મિત્રો 5 એક નિશાની લઈ લીધી. જેની નિશાની આવે અને એ બેલેટ પેપર પાસ કરતા હતા જેથી કરીને જુદું પાડવામાં વાંધો ના રહે. જુદું પાડ્યા પછી એ લોકોએ ગણતરી કરતાં જેને સૌથી વધારે વોટ મળે એ વિજેતા બનાવે છે. તો એ જે તે ઉમેદવાર અને એમના એજન્ટો અને બીજા બાળકોની સામે જ આ રીતે ડિવાઇડેડ કરે છે. જે સિક્કા માર્યા છે જે નિશાને પર એ બધું પાસ થાય છે. થોડો વિડીયો લાંબો છે એટલે મેં 2x સ્પીડ કરીને ઝડપી કર્યો છે. રાજુભાઈ, ડોડિયા સાહેબ, સેજલબેન, જાગૃતિબેન, આશાબેન આ 5 શિક્ષક મિત્રો કાઉન્ટિંગમાં લાગી ગયા છે. કાઉન્ટિંગ હવે પતવા જાય છે. કાઉન્ટિંગ પતી જાય એટલે ડિવાઇડેડ થઈ જાય પછી જે તે બેલેટ પેપર ગણશે અને ગણ્યા પછી જે તે ઉમેદવારને પણ આપવામાં આવશે કે ભાઈ કંઈ ભૂલ હોય તો શોધો. તો ઉમેદવારોને જો કોઈ પત્રકમાં કંઈ ભૂલ હોય તો સુધારો કરવા માટે એમને પારદર્શકતા જળવાઈ રહે એ માટે કરવામાં આવે છે. હવે આ બધા ડિવાઇડેડ કરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. એટલે પછી જે તે મિત્રોને જોડે જે તે પોતાની નિશાનીના બેલેટ પેપર હશે એ કાઉન્ટિંગ થશે અને એમાં જેના સૌથી વધારે હોય એ વિજેતા કરવામાં આવશે. હવે બધા પોતપોતાના બેલેટ પેપર કાઉન્ટ કરશે. ચાલુ કરી નાખ્યું, સેવિકાને પણ ચાલુ કરી નાખ્યું, બધાને ચાલુ કરી નાખ્યું કાઉન્ટિંગ કરવાનું. બાળકોની સામે, રમતવાળાની સામે, એજન્ટોની સામે જ કાઉન્ટ કરવામાં આવે છે. છેલ્લે કાઉન્ટિંગ કરતાં 5 ઉમેદવારોમાં 25, 45, 46, 49 અને 69 એવી રીતે વોટ મળ્યા. 9 જેવા વોટ નોટામાં અને ફેલ પંથામાં આવ્યા
અને એની અંદર સૌથી વધારે વોટ 69 નૈતિક પરમારને મળે, જે નૈતિક પરમાર જીએસના ઉમેદવાર તરીકે ફરાર થયા. હવે તમે આ જોઈ શકો છો બધાને કેવી રીતે વોટ મળે, કેટલા વોટ મળે છે એ ઝૂમ કરીને ફોટો પાડ્યા. વચન પૂરા કરીશ, બધાને પાણી પૂરું કરીશ, બધાને બધું સારું સારું જમવાનું આપીશ, બધાને અલગ અલગ સમિતિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ.